છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં ને હાર્દિક સ્વાગત છે. અને ખુશીની વાત એ છે કે આ અમારી આસ્થા છે ને એની ફરમાઈશ છે. કાલે આવ્યા હતા ભાઈને, જયંતિભાઈને અને પિયુષ ને બધા એનું ફેમિલી આવ્યું છે. મોટા બાપાનો છોકરો છે. તો આ અમારી લાઇટકી છે ને એ આસ્થાનું કહેવું એમ છે કે બાપા અમારે જવું છે જટાશંકર. તો પ્લાન એવું છે કે જટાશંકર જાય અને ત્યાંના કુદરતી સૌંદર્યનો વ્યૂ બતાવીએ અને ત્યાં શું નવીનતા છે એ જણાવીએ. તો વાગી ગયા છે 10:30. તો ચાલો આપણે હવે જર્ની સ્ટાર્ટ થાય છે. પછી ત્યાં શું વ્યૂ છે અને ત્યાં શું અપડેટ છે એ તમને બતાવીશું. તો સાથે સાથે છે જયંતિ છે, પિયુષ છે અને 1 ફ્લોરની રુદ્ર છે. અને આ અમારી આની વસ્તુ એક એવી છે કે સાંજે મને નક્કી થઈ હતી એને જટાશંકર જવું હોય તો ત્યાં છે ને જટા દેવાની છે. જ્યાં બધી જટા ત્યાં દઈ દેવાની છે, બરાબર ને? ના હું આ દેવાની જ છે, દઈ દેવાની ને ભાઈ. જો રેડી, મેડમ થઈ ગયા છે તૈયાર, અંતરાબેન તૈયાર થઈ ગયા. આ બેનનો હેપી બર્થડે છે તો કોમેન્ટમાં કરી દીજો હેપી બર્થડે. તો ચાલો થઈ ગયા બધા તૈયાર ને ચાલો આપણે હવે જર્ની સ્ટાર્ટ કરીએ. આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે, થોડીક રનની થવા દઈએ છીએ તમે જોઈ શકો છો. અને બધાય બરાબર નીકળી ગયા છે. રુદ્રનો અંદાજ કંઈક અલગ છે આજે. કેવો અંદાજ છે આજે? રોકિંગ જો ગાડીમાં ઓઇલ ચડે છે ત્યાં સુધીમાં બધાય જો લીલામાઈ આવી ગયા છે. આ દિલોભાઈ અમારો બાજુવાળો સુપરસ્ટાર. શેનો સ્ટાર છે? યુટ્યુબ સ્ટાર છે? ના, રીલ સ્ટાર. દિલાભાઈ અમારા બાજુવાળા. હા આવું હે. કા ખબર છે ને, રજીસ્ટ્રેશન કરીને જવાનું ખબર છે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. હવે આપણે જઈએ છીએ જટાશંકર, કારણ કે અમારી આ લાઇટકી છે ને આસ્થા એ કાલની વાહે લાગી હતી. અને સાથે સાથે બર્થડે બી છે. અને જો બધા ફેમિલી સાથે જાય છે. ઓલા બે પાછળ જુવાની છે અમારા, જયંતિ છે. તો ચાલો હવે ત્યાંના શું અપડેટ છે ને ત્યાં કુદરતી વાતાવરણ કેવું છે અને સૌંદર્ય કેવું છે એ વિડીયોના માધ્યમથી તમે બતાવવાની કોશિશ કરશું. તો કન્ટિન્યુ બના રહીએ. મિત્રો આપણે અંતરા દીદીનો બર્થડે બી છે તો એને વિશ બી કરી દેજો અને કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. તો આજે બર્થડે બી છે તો એ ખુશીમાં પણ સાથે સામેલ છે ખુશી. તો આ બધી વસ્તુ ભેગી થઈને પરિવાર આવ્યો હતો. તો છોકરીની ફરમાઈશ હતી જે આસ્થાની અને સોને પે સુહાગા એટલે બર્થડે હતો એટલે આપણે જઈએ છીએ જટાશંકર. અને જટાશંકરનું અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો. અમારું ગિરનારનો વ્યૂ છે. અંદરનું કુદરતી વ્યૂ તો તમને ત્યાં અમે જશું ત્યાં જ બતાવશું. તો ચાલો હવે કન્ટિન્યુ બના રહીએ. તો હવે આપણે આવ્યા છે જટાશંકર જવા માટેનો ગિરનાર ગેટ છે. આપણે જટાશંકર જવા માટે અહીંથી જવું પડે, તમે જોઈ શકો છો. જુનાગઢ શું તો તમે અલૌકિક સૌંદર્ય અને દ્રશ્ય તમે નિહાળી શકો છો. અને અહીંથી શરૂઆત થાય છે. તો ચાલો જઈએ. આજે રવિવાર છે અને પ્રવાસીઓની ભીડ બી એટલી છે. તમે પાર્કિંગ જોઈ શકો છો. ક્રાઉડ આખું પાર્કિંગ પેક છે. આપણે અહીંયા ગાડી રાખી દીધી છે. તો આ જે જટાશંકરનો રસ્તો છે રોપવે થઈ અને જવું પડે છે. તો ફેમિલી આગળ જાય છે અને રોપવેનો વ્યૂ જોવો મિત્રો તમે જોઈ શકો છો. અહીંથી જવાય, કોને ના પાડી? આ રોપવેનો વ્યૂ છે. હાલો તમને રોપવે બતાવતા જાવ. હાલો ભલે બંધ હાલો. હાલો હાલો દેખો આ રોપવેનો વ્યૂ છે. મેં જોયું છે ભાઈ. વાઈન રસ્તો આ બાજુથી છે અને એક રસ્તો આ બાજુથી છે. અને આ રસ્તો જઈ રોપવે છે. અને રોપવેથી આપણે આ સાઈડ જઈએ ત્યાં જટાશંકર જવાય છે. તો અત્યારે જટાશંકરનો પ્રોગ્રામ છે. તમે જોઈ શકો છો વ્યૂ રોપવેનો. રોપવે અત્યારે બંધ છે. તો ચાલો આપણે એક્ઝેક્ટ રોપવેની સામે જટાશંકરનો રસ્તો આવેલો છે. અહીંથી જવાનું હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચાલુ થઈ જાય છે. અને તમે ક્રાઉડ જોઈ શકો છો. આ બધી રજિસ્ટ્રેશન માટે છે. અને આજે રવિવાર 2 દિવસની રજા આવી 15મી ઓગસ્ટને. આજે શનિ રવિની રજા એટલા માટે ક્રાઉડ વધારે છે.
તો અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો ચાલો રજિસ્ટ્રેશન કરી લઈએ. અહીંથી દેવો જો તમને કહી શકું તો રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જો આવી રીતના કંઈક બારકોડ હોય છે અને સ્કેન કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને એ આપણે યુઝ કરે છે તો આપણે ફ્રી હોય છે. બાકી આપણે બેઠા ને અત્યારે ક્રાઉડ તમે જોઈ શકો છો. અહીંથી પહેલાં શરૂઆત થાય છે એ જંગલ ખાતાના ચેકિંગથી ચાલુ થાય છે. આ તમે જોઈ શકો છો એન્ટ્રી પ્રવેશ અને એક્ઝિટ આપણે રોપવેની સામે. ગ્રુપમાં જઈએ તો લીડર આપણા છે પિયુષભાઈ. એનું પહેલું ફર્સ્ટ નાખેલું છે ગ્રુપમાં. બાકી આપણું આ ગ્રુપ છે અને અહીંથી એન્ટ્રી છે. હવે ભાઈ અને રુદ્ર છે રજિસ્ટ્રેશન કરે છે. અને રજિસ્ટ્રેશનમાં જે ગ્રુપ હોય એના હરેકના ફોટા બી નાખવા પડે ને હરેકની પર્સનલ ડિટેલ મોબાઈલ નંબર ને પોતાનું નામ. ફાઇનલી રજિસ્ટ્રેશન થઈ ગયું છે ગ્રુપમાં. ડન. તો ચાલો હવે જઈ શકીએ આપણે. શું કીધું તો ચાલો રજિસ્ટ્રેશન થઈ ગયું ને આપણે હવે જર્ની ચાલુ થાય છે. જટાશંકર શરૂઆતનો વ્યૂ આવો છે. અહીંયા ગેટ હોય છે, અહીંયા ચોકી હોય છે ફોરેસ્ટની. અહીંથી ચેક કરીને જવાનું હોય છે. આજ ક્રાઉડ વધારે છે કારણ કે 2 દિવસની રજા આવી છે. તો ચાલો જો અહીંથી ચેકિંગ થાય છે. અહીંયા બધું ચેક કરે છે. માવા મસાલા હોય ઉતારે છે. હા ઉતારે છે. અને પ્લાસ્ટિક છે એ લઈ જવાની સખત મનાય છે. તો એ ખાસ ધ્યાન રાખો. અને જો આવી રીતના માવા મસાલા ફૂલ ચેકિંગ થાય છે કારણ કે આ પ્રકૃતિ છે આપણી છે. તો આપણે સાચવીએ નહીં તો કોણ સાચવીએ? એવી રીતના ધ્યાન રાખીને આગળ વધવાનું છે. તો આ જટાશંકરની અંદર જવાનો રસ્તો છે અને અહીંથી ચેકિંગ બધું ચાલુ હોય છે. તો આપણે તો રજિસ્ટ્રેશન થઈ ગયું છે. લેડીઝની લાઈન અલગ હોય છે, જેન્ટ્સની લાઈન અલગ હોય છે અને પછી આગળથી સાથે જવાનું હોય છે. અને ટાઈમિંગ આપણે કહીએ તો સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી હોય છે, 6 વાગ્યા સુધી. પછી આપણે નીકળી જવાનું હોય છે. તો જો ચેકિંગ ચાલુ જ છે, સિક્યુરિટી. તો ચાલો જો આપણા મેમ્બરના થઈ ગયા છે રજિસ્ટ્રેશનને ઊભા રાખ્યા છે ને એની ચેકિંગ થઈ ગયું છે. ચાલો થઈ ગયું છે અને આપણે નીકળી ગયા અંદર જવા માટે અને પાણી ભરી લીધું છે. અને આવી રીતના કંઈ ક્રાઉડ છે અત્યારે. અને ખાસ સૂચના જો જાતા જ પહેલાં કહેવા માંગે છે ગિરનારની સીડીમાં સિવાય જ્યાં ત્યાં પ્રવેશ કરવાની એ મોટો ગુનો છે. જાતા જ આ સૂચના આપેલી છે. તો ચાલો આપણે હવે જર્ની ચાલુ કરીએ. તો કુદરતી વ્યૂ અને લીલુંછમ વાતાવરણ અને અલૌકિક દ્રશ્ય તમને શરૂઆત થઈ ગઈ હશે. તમે જોઈ શકો છો આપણો ગ્રુપ. આનું ધ્યાન રાખજો. તો પ્રકૃતિની ગોદમાં આપણે આવી ચૂક્યા છે. આ શરૂઆત છે અને સાથે સાથે આપણો પરિવાર આનંદમય અને મોજ કરતો જાય છે. તમે જોશો આ શરૂઆત છે અને લીલુંછમ તમને દેખાતું હશે. અને જટાશંકર જવા માટે શરૂઆતમાં ઢણાણા આવે છે. અને ખાસ સૂચના મિત્રો વન્ય પ્રાણીઓને જે વાંદરા હોય છે એને કંઈ ખવડાવવાનું હોતું નથી. અને પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ હોય છે. અને આપણે આસ્થા હવે ચડી શકશે કે નહીં? હલો, અત્યારથી ઢીલા પડી ગયા હે? ફોરેસ્ટ વાળા ઢીલા પડી ગયા હે? હું જોઈએ તો જંગલ કેવું મસ્ત છે મિત્રો. તમે જોઈ શકો છો આ પ્રકૃતિ અને પ્રકૃતિની સુંદરતા જે છે એ વરસાદ પછી જ હોય છે અને લીલુંછમ હોય છે. કુદરતની લીલીછમની ચાદર ઓઢી એવું લાગે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આ અત્યારે છે ને સીડી નથી, આ અત્યારે ખાલી ઢળાણ છે. સીડી હવે આવશે. બાકી જો મસ્ત મજાનું વાતાવરણ અને પ્રકૃતિના સાનિધ્યમાં
અને કુદરતની ગોદમાં આપણે આવ્યા એવો અનુભવ થાય છે મિત્રો. તમે જોઈ શકો છો. પણ વસ્તુ શું છે કે હવે જંગલ ખાતાના નિયમ બહુ કડક થઈ ગયા છે અને એ જરૂરી બી છે, કારણ કે પ્રકૃતિ છે એ આપણે જતન ન કરીએ તો કોણ કરે મિત્રો. એટલે ખાસ યાદ રાખવાનું અને ખાસ ધ્યાનમાં લેવાનું કે જે રસ્તો છે ત્યાં જ જવાનું, આજુબાજુમાં જવાનું નથી. એ ખાસ નોંધ લેવાની. અને પ્લાસ્ટિક છે ને મિત્રો, પ્લાસ્ટિક લેવાની જરૂર સખત મનાય છે. બાકી જો આવા નાના નાના વેપાર આવે છે અહીંયા, લેવી હોય લઈ શકે છે. તો આજે ક્રાઉડ વધારે છે તો પર રુદ્રને જાય નામવાની મગર હોવાથી સખત મનાય છે. તમે વાંચી શકો છો. અને પિયુષ આગળ છે, રુદ્ર આગળ છે ને આસ્થા આગળ છે. બધું જયંતિ આગળ છે ભાઈ. ગરમ લોહી છે આગળ છે, બાકી હવે જે ઠરતું લોહી છે એ પાછળ છે. તમે જોઈ શકો છો આ ઠરતા લોહી વાળા છે બધા બધા. અને આજે ક્રાઉડ વધારે છે, પબ્લિક વધારે છે, પ્રભાવશીઓ વધારે છે. તો તમે કન્ટિન્યુ બનાવી લો બ્લોગમાં. તમને જોવાની મજા આવશે, તમને આનંદ આવશે, કારણ કે પ્રકૃતિમાં જવું એ આનંદ જેવી વસ્તુ છે. તો હવે પગથિયા આવશે મિત્રો. તો ચાલો અહીંયાથી પગથિયા ચાલુ થાય છે અને વન પ્રાણીઓની શરૂઆત થાય છે. તમે જોઈ શકો છો જે બંદર જો છે એને સખત ખવડાવવાની મનાઈ હોય છે અને કશું ખવડાવવાનું હોતું નથી. તો આ સીડી ચાલુ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો સીડી. તો હું તમને મહેન્દ્ર બતાવું. આનું ઘર છે. આપણે એના ઘરમાં જતા હોય છે એટલે આને હે ને આપણે ખાલી જોવાના હોય છે. આને કશું ખવડાવવાનું હોતું નથી. અને જો કંઈ પણ ખવડાવીએ તો કઈ દેશનો ગુનામાં પાત્ર ગણાય છે. તમે જોઈ શકો છો. તો મિત્રો જાગો રે દેખો